ગટરમાં પડી ગયેલા કેદારના મોત મામલે થયેલી પોલીસ ફરિયાદનો મામલો। સાપરાત માનવવધની કલમો હેઠળ જે ગુનો દાખલ થયો છે તેની વિરોધ સુરત મનપાના કર્મચારીએ કર્યો। આવો ગુનો સુરત મહાનગરપાલિકાના કોઈ પણ કર્મચારી સામે દાખલ ન થવો જોઈએ તેવી માંગણી કરી। પોલીસની જગ્યા પર મનપા કમિશનર જે પણ કાર્યવાહી કરે તે મંજૂર હોવાની વાત કર્મચારીઓએ કરી। જાણે જવાબદાર અધિકારીઓને મનપાના કર્મચારીઓ પણ સાવરવા આગળ આવ્યા હોય તેવું આ વિરોધ પરથી લાગ્યું હતું। એક તરફ જુનિયર અધિકારી સુપરવાઇઝર ચેતન રાણાને પણ કરાયા બાદ પણ ઓર્ડર થતો નથી। અધિકારી સસ્પેન્ડ થાય તો જેલમાં જશે તેવું પાલિકાને ભાન થતાં પાલિકાએ આ નિર્ણય અટકાવ્યો। હવે તમામ કર્મચારીઓએ એકઠા થઈને આ ફરિયાદનો વિરોધ કર્યો। અમે જે વરિયાવમાં ઘટના બની અને અકસ્માતે જે દીકરાનું અવસાન થયું છે એના માટે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ। અમને સહાનુભૂતિ છે તમામ કર્મચારીને, પરંતુ જે અપરાધ માનવ વધનો જે ગુનો દાખલ કરવાની વાત ચાલે છે અને કર્મચારીને જે હેરેસમેન્ટ કરવામાં આવે છે એના માટે અમે વિરોધ કરવા આવ્યા છે। નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। એ તપાસના અંતે જે કંઈક કોઈ કર્મચારી કસૂરવાર હશે અને એના પર એક્શન લેવામાં આવે તો અમને કોઈ જાતનો વાંધો નથી। મહાનગરપાલિકાના જે ગુનો દાખલ થયો છે તેનો વિરોધ છે। દીકરા માટે અમને લાગણી છે। મારો દીકરો હોય તો મને પણ આટલું જ દુઃખ થાય, આનાથી વધારે દુઃખ થાય। એટલે અમે દીકરાનો કોઈ વિરોધ નથી કરતા, એના મા બાપનો વિરોધ નથી કરતા, ફક્ત કલમ જે લગાવવામાં આવી છે એનો જ વિરોધ છે। જે અપરાધ માનવ વધની જે કલમ લગાવવામાં આવી છે એના માટે વિરોધ છે। નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। ઢાંકણ હટવું ન હટવું, ચોરાઈ થઈ ગયું, શું થયું એની કોઈ હજુ તપાસ થઈ નથી। મેડમ એમના લેવલે તપાસ કરે છે। વિડીયોમાં દેખાતું હતું ઢાંકણું જે છે તે ગટરમાં જ પડ્યું હતું। એ બાબતનું હું અજાણ છું, એટલે એ બાબતમાં હું કંઈ આપને સાહેબ, તમે આજે વિરોધ કરવા આવ્યા છો અહીંયા, બરાબર? જે ગુનો દાખલ થયો છે તેમાં વિરોધ કરી રહ્યા છો, શું આની પાછળ તો જે અધિકારી હતા, જે લોકો જે કામ કરી રહ્યા હતા, તો તેને શું છાવરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે? કોઈ પણ કર્મચારીને છાવરવાની વાત નથી। કોઈ પણ કર્મચારી, જે પણ કર્મચારી કસૂરવાર હશે એને મેડમ એક્શન લેશે। સુરત મહાનગરપાલિકાના કમિશનર, એમાં અમારો કોઈ વિરોધ હશે નહીં। તો પછી આજે બધા ભેગા થયા છે, તો આજે શા માટે વિરોધ? અમારો વિરોધ નથી, અમારે ખાલી જે અપરાધ માનવ વધનો જે ગુનો લગાવવાની વાત છે એનો જ વિરોધ છે, બાકી કોઈ વિરોધ નથી। અપરાધ માનવ વધનો ગુનો દાખલ કરાયો છે, એમાં તો જે તે અધિકારી સામેલ હશે તેમના ઉપર કાર્યવાહી થશે, તો આપશ્રીઓ દ્વારા શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે? અમારા માટે એટલા માટે વિરોધ કરવાનો છે કે દરેક વખતે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ જે કામગીરી કરે છે એ જોવામાં નથી આવતી, પરંતુ આ ઢાંકણ એક નીકળી ગયું કે ચોરાઈ ગયું કે પડી ગયું, શું થયું? બીજું કે 9001 સુપરવાઇઝરને ઢાંકણા જોવાના જ, રાંદેર ઝોનની અંદર 30,000 ઢાંકણા છે, તો આટલો કર્મચારી સ્ટાફ ઓછો હોવા છતાં દરેક કર્મચારી નિષ્ઠાથી કામગીરી કરે છે। તો તમે મેડમ શ્રીને કેવું હતું ને કે સ્ટાફનો અભાવ છે? મેડમ સાથે એ બાબતમાં ચર્ચા થઈ ગઈ છે। ચર્ચા થઈ ગઈ, વાત બરાબર છે। અત્યારે બાળક જે છે તે ઓફ થઈ ગયું છે અને આ રીતની આખી ઘટના બની છે। હવે પોલીસ જે છે આના ઉપર કાર્યવાહી કરી રહી છે, તો શું કાર્યવાહીથી તમને તકલીફ છે? ના, કાર્યવાહીથી અમને કોઈ તકલીફ નથી, ખાલી અમને કલમથી તકલીફ છે। કયા કારણોસર કલમથી તકલીફ છે તમને? એ સમય આવશે ત્યારે અમે આપને જણાવીશું। તો હવે ક્યાં ક્યાં રજૂઆત કરવાના તમે આ ઘટનાને લઈને? આ બાબતમાં અમારે સીપી સાહેબ સાથે વાત કરવાની છે। બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત।